એવું કહે છે બપોરે 12:39 થશે એટલે ગુજરાતમાં એવી ખબર પડશે। તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર વિક્રમ ઠાકોર વ્લોગમાં। અને મિત્રો ચૂંટણીના પરિણામની તારીખ નજીક આવી રહી છે, લગભગ 3 દિવસની વાર છે। આજે તારીખ છે 31 અને 4 તારીખે ચૂંટણીનું પરિણામ આવશે। એટલે કોણ બનશે મિત્રો વિજેતા, જ્ઞાનીબેન ઠાકોર કે રેખાબેન ચૌધરી? તો મિત્રો આ ભુવાજી એવું કહી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોર 4 તારીખે 12:39 વિજયી બની જશે। તો મિત્રો વધુ જાણીએ આ વિડીયોની અંદર, વિડીયો અંત સુધી બના રહેજો। તમે જોઈ શકો છો આ વિડીયો। બપોરે 12:39 થશે એટલે ગુજરાતમાં એવી ખબર પડશે કે બનાસમાંથી જ્ઞાનીબેન કેપ્ટન બનીને આવી। પછી એવી ખબર પડશે કે આણંદ એકલાવથી અમિત ચાવડા કેપ્ટન બનીને આવ્યો છે। આવી વાતો બનવાની છે, લખોટ લખી લેજે, કહેવું જ કહી દેજે। હા, અને મારા દીપોના ભગવાન એવું કહેશો ઉપરનું બધું ના બદલી નાખો તો મારું નામ માતા નહીં। નેચરનું ગુરુ પૂનમ આવે, 27 તારીખ 6 મહિનાની, એટલે વૈકણ ભૂપેન્દ્રની સરકારે બદલાઈ જશે। આ બધા એવું હોય કોકને જ ખબર હોય। ગઈ સાલા માધુમ નદીમાં ચૈત્ર મહિનામાં પાણી આવ્યું હતું। અને આ છે મિત્રો બીજો વિડીયો। મહેશ ભુવાજી એવું કહી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોર જીતી જશે। જોઈ શકો છો તમે આ વિડીયો। આ ફેર જ્ઞાનીબેન જીતી જશે। તો મિત્રો અત્યારે આપણે જે સાંભળ્યું એ ભુવાજીના મુખેથી સાંભળ્યું, પણ હવે આપણે વધુ જાણીશું જ્ઞાનીબેનના મુખેથી। અને મિત્રો જ્ઞાનીબેન શું કહી રહ્યા છે પ્રજા પ્રત્યે, જોઈ શકો છો આ વિડીયોની અંદર। સ્લોગન તો બની ગયું, પણ ખરેખર લોકોએ વોટ આપ્યા કે નહીં? જ્ઞાનીબેન શું લાગે છે, લોકોએ વોટ આપ્યા છે ખરા? સંપૂર્ણ બનાસકાંઠા જિલ્લાની જનતાએ વોટર્સે 14 લાખથી પણ વધારે મતદાન કરીને એક લોકશાહીના પર્વની ઉજવણી કરવાની થાય એ બડી ધામધૂમથી દિલથી કરી છે। કોઈ પણ પ્રકારના દબાવ વગર જે લોકોએ અમને સમર્થન આપ્યું અમારી પાસે આપવા માટે લોકોને કાંઈ નથી, છતાં લાગણી, પ્રેમ, સ્નેહ અને ભરોસો એને જે ધ્યાનમાં રાખીને અમને જે મદદ કરી છે એ ઐતિહાસિક મદદ મતદારોએ અમને કરી છે, તન, મન અને ધનથી। કદાચ લોકો વોટ તો આપે પણ નોટ પણ અમને આપીને મદદ કરી છે। એટલે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે લીડથી કોંગ્રેસ પાર્ટી। તો આ તો થઈ મિત્રો ચૂંટણીની વાતો, પણ હવે આપણે પક્ષીઓ માટે પણ કંઈક કરીએ। તો મિત્રો મારે એક તમને સંદેશ આપવો છે કે અત્યારે ગરમી જે પડી રહી છે, લગભગ 46 થી 50 ડિગ્રી આસપાસ તાપમાન છે મિત્રો। તમે જોઈ શકો પાછળ કેટલી ગરમી છે પાછળ। અત્યારે હું લીમડાના છાંયડા ઉપર છું, પાછળ તમે જોઈ શકો છો કે એ બાજુ જવરાય એવું નથી મિત્રો। એટલે મિત્રો બહુ ગરમી છે, એટલે મારે તમને એક સંદેશ આપવો છે કે મિત્રો અત્યારે પોતપોતાના ઘરે કે ખેતરમાં ચકલાઓ માટે પાણીની સુવિધા અને ચકલાઓ માટે માળાની સુવિધા અવશ્ય કરવી, જેથી કરીને આવી ગરમીમાં ચકલા મરે નહીં અને તેમને પૂરતું પાણી મળી રહે। અને મિત્રો તમે આ બાજુમાં જોઈ શકો છો વિડીયો કે મેં મિત્રો મારા પોતાના ઘરે ચકલા માટે પાણીનો કુંડ બાંધેલું છે પાણીનું, અને ચકલાઓ માટે તમે જોઈ શકો છો આ માળા પણ લગાવેલા છે। તો મિત્રો દરેક મિત્રને ખાસ વિનંતી કે આવી રીતે ચકલાઓ માટે અત્યારે ગરમી બહુ પડી રહી છે, એટલે પાણીની સુવિધા કરવી જેથી કરીને ચકલાઓ મરે નહીં। અને મિત્રો આ તમને મારો વ્લોગ કેવો લાગ્યો? જો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો આમાં કોણ જીતશે ચૂંટણી। અને મિત્રો આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો દરેક મિત્રને જય માતાજી, જય શ્રી રામ।